सो हाय फ्रेंड्स, आ वीडियो में આપણે જીએનએમ એટલે કે જનરल નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સ વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। આ એક એવો કોર્સ છે કે જે નર્સિંગ કોર્સ છે, પરંતુ આમાં આર્ટ્સના, કોમર્સના, વિજ્ઞાન પ્રવાહના એટલે કે ધોરણ 12માં તમે કોઈ પણ પ્રવાહ સાથે પાસ કર્યું હોય તો પણ તમે આ જીએનએમ નર્સિંગ કોર્સ છે તે કરી શકો છો। આ વિડીયોમાં તમારે જીએનએમને એડમિશન ફોર્મ છે એ ક્યારે ચાલુ કરવામાં આવશે અને મિનિમમ લાયકાત શું હોય છે, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, ગુજરાતમાં કેટલી સરકારી કોલેજો આવેલી છે, ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે અથવા તો ફોર્મ તમારે ક્યારથી ભરવાનું ચાલુ થશે અથવા જીએનએમ રિલેટેડ તમામ પ્રકારના પ્રશ્નો તમારા હોય એની સંપૂર્ણ માહિતી લેવાના છે। આ ઉપરાંત પણ જ્યારે આની એડમિશન પ્રોસેસ ચાલુ થતી હોય છે ત્યારે જ્યાં સુધી તમને લોકોને સ્કોલરશિપ અને કોલેજ ના મળે ત્યાંથી સંપૂર્ણ વિડીયો હું ચેનલમાં અપલોડ કરતો હોઉં છું। તો જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। ચાલો મિત્રો, આપણે વિડીયોના ટોપિક પર આવીએ। તો જીએનએમ એક નર્સિંગ કોર્સ છે જેનું ફૂલ ફોર્મ થાય છે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી। તમે જીએનએમમાં એડમિશન લેતા હોય તો તમારે ટોટલ 3.5 વર્ષનો કોર્સ છે તે પૂર્ણ કરવાનો હોય છે, જેમાં 3 વર્ષનો તમારે અભ્યાસક્રમ હોય છે અને બાકીનું જે તમારે 6 મહિના છે તમારી ઇન્ટર્નશિપ છે તે હોય છે, એટલે કે તમારે ટોટલ 3.5 વર્ષનો અભ્યાસ છે તે કરવાનો હોય છે। જીએનએમમાં તમે પ્રવેશ માટે તમારે ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે, એટલે કે તમે એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે તમારી પાસે ક્યાં ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો એક આધાર કાર્ડ હોવું જોઈએ, 10 અને 12ની માર્કશીટ હોવી જોઈએ, કેટેગરી સર્ટિફિકેટ હોવું જોઈએ અને જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાં આવતો હોય એની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ। જે ફિટનેસ સર્ટિફિકેટ છે એ જ્યારે તમે પ્રવેશ કન્ફર્મ કરવા માટે જશો ત્યારે તમારી જરૂરત પડશે। બાકી એડમિશન ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 10, 12ની માર્કશીટ અને કેટેગરી સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે। ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમારે કઈ રીતે કાઢવું જોઈએ એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, જે એકદમ સિમ્પલ હોય છે, તમે આરામથી એ કઢાવી શકો છો। જીએનએમમાં પ્રવેશ મેળવવા માટે લાયકાત શું હોવી જોઈએ તો મેં તમને પહેલાં કીધું એ મુજબ તમે આર્ટ્સ, કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ કોઈ પણ પ્રવાહમાં પાસ હોય તમે અમે એડમિશન મેળવી શકો છો, પરંતુ ધોરણ 12મું છે એ તમારું ઇંગ્લિશ વિષય સાથે પાસ થયેલું હોવું જોઈએ। એ જીએનએમની મિનિમમ લાયકાત છે। તમે કદાચ સામાન્ય પ્રવાહમાં પાસ કર્યું હોય તો પણ ચાલશે, પરંતુ તમારે ઇંગ્લિશ વિષય છે તે ફરજિયાત હોવો જોઈએ। તમે ગુજરાત બોર્ડમાંથી પાસ કર્યું હોય, સીબીએસસી, આઈસીએસસી, એનઆઈએસ ઓપન બોર્ડમાંથી, આઈબી કોઈ પણ બોર્ડમાંથી પાસ કર્યું હોય તમે અમે એડમિશન છે મેળવી શકો છો। આમાં જે જનરલ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને મિનિમમ 40% ધોરણ 12માં હોવા જોઈએ। જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવતા હોય, ઓબીસી, એસસી, એસટી, એ વિદ્યાર્થીઓને ધોરણ 12માં મિનિમમ 35% છે તે હોવા જોઈએ। ગુજરાતમાં જીએનએમની સરકારી કોલેજ ક્યાં આવેલી છે અને કોલેજની ફી કેટલી છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ ઘણી આવેલી છે, પરંતુ મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓની ઈચ્છા એવી હોય કે સરકારી કોલેજમાં મળે જેથી કરીને વિદ્યાર્થીને ફી ભરવામાં રાહત મળી શકે, કારણ કે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેતા હોય તો એમાં ફી છે તે ખૂબ જ વધારે પડતી હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો એ બધી સરકારી કોલેજો છે। હું ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમને બતાવીશ કે તમારી પીડીએફ છે ફીઝને લગતી અથવા તો કોલેજને લગતી ક્યાંથી ડાઉનલોડ કરવાની હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો એ જેટલી પણ કોલેજો છે એ સંપૂર્ણ સરકારી કોલેજો છે। તો આમાં જે પણ ફી છે એ તમને રાઇટ સાઇડમાં જોવા મળશે અને કેટલી સીટ અવેલેબલ છે એ પણ તમને રાઇટ સાઇડમાં જોવા મળશે। ગુજરાતમાં ટોટલ ગવર્મેન્ટ સીટ છે 915 છે। અહીંયાથી તમે આરામથી જોઈ શકો છો। આપણે પણ વેબસાઇટમાંથી પણ હું તમને પીડીએફ ડાઉનલોડ કરવાનું છે બતાવ્યું। તો ટ્યુશન ફી છે એ તમારી 50 રૂપિયા અને ડિપોઝિટ પેટે તમારે 2000 રૂપિયા એટલે કે 2050 રૂપિયા તમારે આની ફી છે તે પે કરવાની હોય છે, એટલે કે નહીવત જે ફી છે સરકારી કોલેજમાં જો તમને એડમિશન મળે તો। આ ઉપરાંત ગુજરાતમાં 300+ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે કે જો તમારો મેરિટ છે એ સરકારી કોલેજમાં ના આવતો હોય તમે ખાનગી કોલેજમાં પણ પ્રવેશ છે મેળવી શકો છો। એ હું ઓફિશિયલ વેબસાઇટમાં જઈશ ત્યારે તમને એ પણ બતાવીશ। ત્યાર પછી જ્યારે જીએનએમ માટે તમે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરતા હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ હોય એ લોકોને બીએસસી નર્સિંગ હોય, જીએનએમ, એએનએમ કે કોઈ પણ પ્રવાહમાં પેરામેડિકલ કોર્સીસમાં એડમિશન લેતા હોય એ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 1000 રૂપિયા છે તે પે કરવાના હોય છે। આ તમારે 1000 રૂપિયા છે એ નોન રિફંડેબલ છે, એટલે કે એ ફરીથી તમને મળશે નહીં। આ તમારું એડમિશન ફોર્મ તમે ભરો ત્યારે તમારે ફરજિયાતપણે ભરવાના હોય છે। જ્યારે તમે પ્રવેશ કન્ફર્મ કરવા માટે જશો તમારી રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમને કોઈ કોલેજમાં મળે અને તમારે પ્રવેશ કન્ફર્મ કરવાનો હોય તો તમારે 1 સેમેસ્ટરની ફી છે તે તમારે ભરવાની હોય છે। આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને કોલેજ મળતી હોય, કોલેજ પસંદ હોય અને કોલેજમાં એડમિશન લેવું હોય તો એની ફી છે તે ભરવાની હોય છે। જો રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમને કોઈ પણ કોલેજ ના મળતી હોય તો તમે આગળના રાઉન્ડમાં ભાગ છે એ લઈ શકો છો। હવે એ પ્રક્રિયા તમને ક્યારે સમજાશે કે જ્યારે આની એડમિશન પ્રોસેસ ચાલુ થશે અને સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયો અપલોડ કરીશ એટલે એ તમને આરામથી સમજાઈ જશે। જે પણ વિદ્યાર્થીઓ એસસી એસટી વિદ્યાર્થીઓ હોય એ લોકો ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લઈ અને પોતાની સંપૂર્ણપણે ટ્યુશન ફી છે 0 કરી શકે છે। જે વિદ્યાર્થીઓ એસસી એસટી હોય અને ફ્રી સિપ કાર્ડની લાયકાતમાં આવતા ન હોય એ વિદ્યાર્થીઓને 1 સેમેસ્ટરની ફી ભરવાની હોય છે। જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ એને પણ પ્રવેશ કન્ફર્મ કરવા માટે 1 સેમેસ્ટરની ફી છે તે ભરવાની હોય છે। જીએનએમમાં સરકારી અને એસએફઆઈ કોલેજ માટે ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું હોય છે તો ગુજરાતમાં આવેલી તમામ જીએનએમની જે કોલેજો છે એમાં એડમિશન લેવા માટે તમારે ફક્ત એક જ ફોર્મ ભરવાનું હોય છે, જે તમારે ઓનલાઈન ભરવાનું હોય છે, જેની લાઈવ પ્રોસેસનો વિડીયો હું બનાવી દઈશ જેથી કરીને તમે લોકો આરામથી સમજી જશો। તો એની વેબસાઇટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો, medicaladmissiongujarat.org, એના પર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું હોય છે।
જીએનએમ ગુજરાત માટે પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે તો એના માટે અહીંયા સ્ટેપ મેં આપેલા છે તમે સમજો. પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે, ત્યાર પછી રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે, જેમ કે ફર્સ્ટ રાઉન્ડ આવશે, સેકન્ડ રાઉન્ડ આવશે, થર્ડ રાઉન્ડ આવશે. તમને ફર્સ્ટ રાઉન્ડમાં ના મળે તો તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો, સેકન્ડ રાઉન્ડમાં ના મળે તો તમે થર્ડ રાઉન્ડમાં પણ ભાગ લઈ શકો છો. પ્રથમ રાઉન્ડમાં જ ઉદાહરણ તરીકે તમને એડમિશન મળી ગયું હોય તો કોલેજ કન્ફર્મ કરીને તમે એડમિશન છે તમારું કન્ફર્મ પણ કરી શકો છો. તો રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમારે કોલેજ પસંદગી છે તે કરવાની હોય છે. ત્યાર પછી કોલેજ પસંદગી પછી જે તમારું અલોટમેન્ટ છે એટલે કે તમે જે કોલેજ પસંદગી કરી છે એમાંથી જે કોલેજમાં તમને મળ્યો હોય રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી કોલેજ તમારે પસંદ હોય તો તમારે ફીસ પેમેન્ટ છે તે કરવાનું હોય છે. એ તમે ઓનલાઈન અથવા ઓફલાઈન જે ઓથોરિટી નક્કી કરે એ મુજબ તમે ફીસ પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર અથવા તો કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું હોય છે. આવી રીતે આની એડમિશન પ્રોસેસ છે તે થતી હોય છે. એ જ્યારે પણ સ્ટેપ બાય સ્ટેપ એ તારીખ વાઇઝ ડિક્લેર થતી હોય છે તો એના પણ હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો બનાવતો રહીશ, એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. જીએનએમ ગુજરાત માટે પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ કરવામાં આવે છે તો ગુજરાતમાં ધોરણ 12નું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય ત્યાર પછી એની જે પ્રવેશ પ્રક્રિયા છે એ જૂન મહિના પછી ચાલુ કરવામાં આવશે. એ જ્યારે પણ ચાલુ કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે આપી દઈશ. હું ડેઇલી જે અગત્યના અપડેટ હોય, એજ્યુકેશનની હોય, સ્કોલરશિપની હોય, હોસ્ટેલ રિલેટેડ હોય તો તમે અપડેટ ઇન્સ્ટાગ્રામમાં નાખતો હશો. તો ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. જીએનએમમાં પ્રવેશ મળ્યા પછી કેટલી સ્કોલરશિપ મળે છે તો મળવાપાત્ર સ્કોલરશિપ છે એ વિદ્યાર્થીની કઈ કેટેગરીમાંથી આવે છે, ધોરણ 12માં એને કેટલા માર્ક્સ આવેલા છે અને એને એડમિશન લીધું છે એ કોલેજ કઈ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, સરકારી છે, એની પર ડિપેન્ડ હોય છે. ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓ છે એ પણ હું તમને આગળ સમજાવીશ. એની તમારે કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. જ્યારે પણ સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું વિગતવાર તમને માહિતી આપીશ, એટલે એ તમને આરામથી સમજી જશો. જેને પ્રવેશ માટેનો ઓફિશિયલ વેબસાઇટ કઈ છે એ તમે અહીંયા જોઈ શકો છો, medicaladmissiongujarat.org. તો ગુજરાતમાં જીએનએમ એડમિશન લેવા માટે તમારે મેડિકલ એડમિશન ગુજરાત.orgની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે આવવાનું રહેશે. તમે ક્રોમ બ્રાઉઝર કે ગૂગલ કે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમે મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો. તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી નીચે આવશો તો અહીંયા તમને નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સીસ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આમાંથી સંપૂર્ણ જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, રાઉન્ડની પ્રોસેસ છે, કોલેજ પસંદગીની પ્રોસેસ છે, મેરિટ લિસ્ટ હોય, કટ ઓફ હોય, સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટમાં જ જોવા મળશે. અહીંયા ત્યારે તમને 2023-24ની અપડેટ જોવા મળશે. 2024-25ને ચાલુ થશે ત્યારે એનો પણ ડેટા તમને જોવા મળશે. હવે લેફ્ટ સાઇડમાં તમને અહીંયા જીએનએમ સરકારી સંસ્થાઓની યાદી જોવા મળશે, સરકારી કોલેજોની. તો મેં તમને પહેલાં બતાવી હતી જે વિડીયોમાં, એ અહીંથી તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. એ સરકારી કોલેજોની છે. જો તમને સરકારી કોલેજમાં મળે એમ ના હોય, તમારું મેરિટ કે માર્ક લો હોય તો નીચે તમને જીએનએમ સેલ્ફ સંસ્થાઓની યાદી જોવા મળશે. તો એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી લેજો. આમાં તમને કોલેજનું નામ જોવા મળશે. ત્યાર પછી એ કોલેજમાં કેટલી સીટ અવેલેબલ છે, ટ્યુશન ફી કેટલી ભરવાની છે, મેનેજમેન્ટ કોટા અવેલેબલ હોય તો એની ફી કેટલી છે, હોસ્ટેલની ફી કેટલી છે, જમવાની એટલે કે મેસ ફી કેટલી છે, ટ્રાન્સપોર્ટની ફી કેટલી છે, અધર ફી કોલેજ લેતી હોય તો એ કેટલી છે, એ સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો આમાં ટોટલ 300+ કોલેજો છે કે જેમાં પણ તમે એડમિશન છે મેળવી શકો છો. તો જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે તમારે તમારા માર્ક્સ અનુસાર કઈ રીતે કોલેજ પસંદગી કરવી જોઈએ, જેથી કરીને તમને જો સરકારીમાં ના મળે તો ખૂબ જ ઓછી ફીવાળી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળી શકે. તો એના સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો છે હું બનાવતો રહીશ, જેથી કરીને તમને આરામથી ઓછી ફીવાળી કોલેજ છે મળી રહે. તો આમાં એડમિશન પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે ત્યારે પણ હું તમને લોકોનો અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં કરી દઈશ. તો ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. અને ત્યાર પછી લાસ્ટમાં અહીંયા સ્કોલરશિપ માટે મેં એક ચાર્ટ તૈયાર કરેલો છે, એ તમે જોઈ શકો છો. આમાંથી જે પણ સ્કોલરશિપમાં તમે લાયકાત ધરાવતા હોય એ સ્કોલરશિપમાં તમે ફોર્મ ભરી શકો છો. જો તમે MYSYમાં લાયકાત ધરાવતા હોય અને સાથે તમે CMM સ્કોલરશિપમાં લાયકાત ધરાવતા હોય તો બંને સ્કોલરશિપના ફોર્મ છે તમે ભરી શકો છો. જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એ ફ્રીશિપ કાર્ડની મદદથી જો ફી 0 કરાવતા હોય તો એને ફ્રીશિપ કાર્ડની સ્કોલરશિપ છે ફરજિયાતપણે લેવાની હોય છે. આ ઉપરાંત પણ બીજી ઘણી સ્કોલરશિપ છે કે જેમાં પણ તમે લાભ મેળવી શકો છો, એ પણ તમે જોઈ શકો છો. વિગતવાર માહિતી માટે મેં ઓલરેડી સ્કોલરશિપનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમાં તમને સ્કોલરશિપ પ્રમાણે વિગતવાર માહિતી છે તે મળી જશે. સ્કોલરશિપના ફોર્મ છે ક્યારે ચાલુ થતા હોય છે, તમારી છેલ્લી તારીખ કઈ હોય છે અથવા તમારે નિયમો શું હોય છે, એના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ચેનલમાં આવતા હોય છે. તો તમારે એની ચિંતા કરવાની જરૂરત નથી. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.